તો કાલે આપણે કેરી ફોરવર્ડ ઓફ લોસ એવા કયા લોસ છે જે કેરી ફોરવર્ડ થાય છે જેની ચર્ચા કરી હતી, જેમાં આપણી પાસે 4 લોસ છે જે કેરી ફોરવર્ડ થવાના છે. ઓકે, હવે આપણી પાસે 4.1 શું આવે છે? કેરી ફોરવર્ડ એન્ડ સેટ ઓફ બિઝનેસ લોસ અધર દેન સ્પેક્યુલેશન લોસ. તો તમારા બિઝનેસ લોસને સેટ ઓફ અથવા તો કેરી ફોરવર્ડ કરવાનો છે. આ સ્પેક્યુલેશન લોસ સિવાયનો લોસ છે. ઓકે, ધેટ મીન્સ નોર્મલ બિઝનેસમાં જે લોસ થાય છે ને એની વાત કરીએ છે. The right of carry forward and set of losses arising in a business or profession is subject to the following restrictions. First, loss can be set off only against business income. Following points should be noted. Can be set off only against business income. જો તમારી પાસે બિઝનેસ લોસ થાય તો શું તમે ફક્ત બિઝનેસ ઇન્કમ સાથે સેટ કરી શકો છો? વાંચો. A loss under the head PGBP can be set off against profit of any business in the subsequent year. તો તમારા પીજીબીપીના લોસને તમે નેક્સ્ટ યર કોઈ પણ બિઝનેસના પ્રોફિટ સાથે સેટ ઓફ કરી શકો છો. ફોર ધીસ પર્પઝ બિઝનેસ પ્રોફિટ will also include profit derived from a business activity but assessable under a head other than profit and gain of a business or profession. તો અહીંયા બિઝનેસ પ્રોફિટની વાત કરીએ છીએ તો બિઝનેસ પ્રોફિટમાં કોનો સમાવેશ થતો હોવો જોઈએ કે તમારી બિઝનેસ એક્ટિવિટીના કારણે પ્રોફિટ ડિરાઇવ થતો હોવો જોઈએ. ઓકે, અને એ પીજીબીપીના હેડમાં ના આવતું હોવું જોઈએ એવું લખ્યું છે. બટ અસેસેબલ અંડર અ હેડ અધર દેન પીજીબીપી. ફોર ઇન્સ્ટન્સ, જ્યારે પણ આ ફોર ઇન્સ્ટન્સ વર્ડ આવે ને દેટ મીન્સ એ તમને કંઈક સમજાવશે એક્ઝામ્પલથી કે કશાથી. Where shares are held by an assessee as a part of his trading asset, dividend on such a share would be from part of the business income. તમારી પાસે શેર્સ છે, તમે ટ્રેડિંગ અસેટમાં એનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું, તો સ્વાભાવિક વાત છે કે આપણે શેર્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો આપણને ડિવિડન્ડ મળે. ઓકે, અને આ ડિવિડન્ડ એ આપણી શું કહેવાય? બિઝનેસ ઇન્કમ કહેવાય. તો dividend on such a share would form part of the business income and consequently he will be entitled to claim set off a business loss brought forward from early years against deemed dividend of the current year. તો પાછલા વર્ષનું કોઈ પણ જો બિઝનેસ લોસ હોય તો આ ડિવિડન્ડની ઇન્કમ સાથે તમે સેટ ઓફ કરી શકો છો. નોટ નેસેસરીલી ધ સેમ બિઝનેસ. સર આપણું સેમ જ બિઝનેસ હોવો જોઈએ? ના ભાઈ, એવું નથી કીધું. કોઈ પણ બિઝનેસ સાથે તું સેટ ઓફ કરી શકે છે. It is not necessary that the business loss of year 1 should be set off against income from same business in a year 2. ના પાડી દીધી ને. In other words, loss of business A of year 1 can be set off against profit of business A or some other business in a year 2. તો તમે કોઈ પણ બિઝનેસના પ્રોફિટ સાથે સેટ કરી શકો છો. Loss from a specified business. Brought forward loss of a business referred to in section 35 AD can be set off in a subsequent year only against income of the business referred to in section 35 AD. હવે જો તમારું બિઝનેસ કોઈ સ્પેસિફાઈડ છે અને એ સ્પેસિફાઈડ બિઝનેસમાંથી તમને લોસ થાય છે, તો નિયમ શું છે? સ્પેસિફાઈડ બિઝનેસનો લોસ સ્પેસિફાઈડ બિઝનેસની ઇન્કમ સાથે સેટ ઓફ થાય. ઓકે, તો 3 મુદ્દા હતા જે તમારે ધ્યાન રાખવાના હતા. હવે નેક્સ્ટ પોઈન્ટ આવે છે, losses can be carried forward by the person who incurred the loss. The loss can be carried forward and set off against the profit of the assessee who incurred the loss. However, this rule has the following exceptions. Accumulated business loss of an amalgamating company, demerged company,
proprietary concern, or a firm when its business is taken over by a company, loss of a business acquired by inheritance. તો અહીંયા આ તમને શું આપ્યું છે? આ બધા તમને એક્સેપ્શન્સ આપ્યા છે. નોર્મલી લોસ તમારે શું કરવાનું હોય છે? કેરી ફોરવર્ડ કરવાનું હોય છે, સેટ ઓફ કરવાનું હોય છે, કે જે વ્યક્તિને લોસ ઇન્કર્ડ થયો છે, બરાબર છે. પરંતુ આ એક્સેપ્શન્સ છે 4 વ્યક્તિ. સર લોસ આવું કેરી ફોરવર્ડ કરતા જઈએ એવા કેટલા વર્ષ સુધી આપણે લોસ કેરી ફોરવર્ડ કરી શકીએ છીએ? લોસ તમે લોકો 8 વર્ષ સુધી કેરી ફોરવર્ડ કરી શકો છો. દેખો નીચે પોઈન્ટ આપ્યું છે, ધ લોસ કેન બી કેરી ફોરવર્ડ ફોર મોર ધેન 8 અસેસમેન્ટ યર્સ. ઓકે, તમે લોસને 8 વર્ષ કરતાં વધારે કેરી ફોરવર્ડ કરી શકતા નથી. એટલે મિનિમમ 8 વર્ષ સુધી કેરી ફોરવર્ડ કરી શકો છો. MCQમાં પૂછે. However, loss of a specified business under Section 35 AD can be carried forward without any limit. ખાલી એમાં પણ પાછું એક એક્સેપ્શન્સ આપ્યું છે કે સ્પેસિફાઈડ બિઝનેસના લોસને તમે કેરી ફોરવર્ડ કરી શકો છો, ત્યાં કોઈ લિમિટ નથી 8 વર્ષની. ઓકે, નેક્સ્ટ, રિટર્ન ઓફ લોસ શુડ બી સબમિટેડ ઇન ટાઈમ. યસ, ગવર્મેન્ટ તમને એવું જ કહે છે કે તમે લોસ કેરી ફોરવર્ડ કરી શકો છો, પણ તમે ગવર્મેન્ટમાં રિટર્ન ડ્યુ ટાઈમમાં ફાઇલ કરેલું હોવું જોઈએ. વાંચો, ધ ફોલોઇંગ લોસીસ cannot be carried forward unless the return of income is submitted within the due date of submission of return. તો નીચેના નુકસાન તમે કેરી ફોરવર્ડ નથી કરી શકતા. ક્યારે? જો તમે રિટર્ન ઓફ લોસ એટલે કે તમારું રિટર્ન ઓફ ઇન્કમ એટલે તમે ડ્યુ ડેટમાં સબમિટ ના કર્યું તો દેખો કયા કયા લોસ છે તમારે ડ્યુ ટાઈમમાં ફાઇલ કરવાના છે. લોસ ઓફ અ સ્પેચ્યુલેટિવ ઓર નો સ્પેચ્યુલેટિવ બિઝનેસ, શોર્ટ ટર્મ કેપિટલ લોસ, loss from the activity of owning and maintaining resources. The delay in a submission of return of loss may be condensed if few conditions are satisfied. માન લો કે તમારું ડિલે થયું, તમને ડિલે થયું, તમે ગવર્મેન્ટને કીધું કે ભાઈ મારું ડિલે થવાનું કારણ શું છે, બરાબર છે, અને ગવર્મેન્ટ સમજી તમારા કારણને તો તમને માફ કરશે. એ કોન્ડન્સ વર્ડ આપ્યું છે, CONDONED, કોન્ડન એટલે માફ કરવું. CBT has power under Section 119, subsection 2 to condemn delay in case of a return which is filed late and where a claim for carry forward of losses is made. તો તમે પછીથી પણ ડ્યુ ડેટ ગયા પછી પણ રિટર્ન ફાઇલ કર્યું હોય તો પણ તમે આ લોસને પછી કેરી ફોરવર્ડ અને સેટ ઓફ કરી શકો છો, પણ CBDT ને તમારે તમારા રીઝન જણાવવા પડશે. સર મારો બિઝનેસ ચાલુ હોવો જરૂરી છે? નેક્સ્ટ પોઈન્ટ, continuity of business not necessary. The business or profession in which the loss was originally suffered may or may not continue to be carried forward by the assessee during the year in which brought forward loss is sought to be set off. તો શું કહે છે કે તમારો ચાલુ હોય તોય કોઈ વાંધો નહીં, ના ચાલુ હોય તોય કોઈ વાંધો નહીં, તમે સેટ ઓફ કરી શકો છો. લખ્યું છે વાક્ય કે બિઝનેસ ઓર પ્રોફેશન ઇન વિચ loss was originally suffered may or may not continue to be carried forward by the assessee during the year in which the brought forward loss is sought to be set off. તો તમારો બિઝનેસ કન્ટિન્યુ નહીં પણ હોય ને તો પણ કોઈ વાંધો નહીં, તમે આ લોસને સેટ ઓફ કરી શકો છો. નેક્સ્ટ, carry forward of unabsorbed depreciation, capital expenditure on scientific research and family planning expenditure. The above rules are not applicable in case of carry forward of depreciation which is not absorbed during the current year.
તો જો તમે કરંટ યરની અંદર જો આ ડેપ્રિસિએશન એબ્સોર્બ નથી કર્યું તો આ રૂલ લાગુ નથી પડતું તમને. unabsorbed capital expenditure on scientific research and family planning expenditure. These losses are governed by Section 32, subsection 2, and not by Section 72. In other words, the rule discussed above are not applicable in case of carry forward of unabsorbed depreciation, capital expenditure on scientific research, and capital expenditure on family planning. તમારા લોકોને એક ઇલાસ્ટ્રેશન આપ્યું છે, સમજજો. તમને બિઝનેસ ઇન્કમ આપી છે ડેપ્રિસિએશન પહેલાની 1,36,000, ડેપ્રિસિએશન છે 20,000, એટલે હવે તમારી ઇન્કમ થઈ ગઈ 1,16,000. તમારી પાસે બીજી ઇન્કમ છે 8,45,000, અને તમારી પાસે પાછલા વર્ષના બ્રોડ ફોરવર્ડ લોસીસ આપ્યા છે. પાછલા વર્ષના બ્રોડ ફોરવર્ડ લોસીસ તમને આપ્યા છે. ઓકે, જેમાં તમારા લોકોને સૌથી પહેલા 1991 આપ્યું છે, 2 લાખ રૂપિયાનો બિઝનેસ લોસ અને 36,000નું ડેપ્રિસિએશન. અસેસમેન્ટ યર 13-14માં 1,25,000 અને 40,000નું ડેપ્રિસિએશન આપ્યું છે. તો તમને ખબર છે કે તમારી પાસે 8 વર્ષ હતા એડજસ્ટ કરવું હોય તો સૌથી પહેલા 1991ને પૂછી લઈએ કે શું એ લોસને અત્યારે એડજસ્ટ થઈ શકે છે. વાંચો. In this case, business loss pertaining to the assessment year 1991 cannot be adjusted. It can be adjusted before the expiry of 8 years. એટલે 1990-91માં જો 8 વર્ષ ઉમેરો તો 1998-99 થાય, હા કે ના? બરાબર. તો 1998-99 પહેલા તમારે એ લોસને સેટ ઓફ કરી લેવાનો. The business loss pertaining to the assessment year 13-14 can be adjusted against the business income of 1,16,000 and balance amount of rupees 9,000 will be carried forward for being set off against business income up to the assessment year 2021 or 22. દેખો, એ લોકોએ આપણને શું કીધું, તમને 1990-91નો જે લોસ છે તમને 1998 અને 99 સુધીમાં સેટ ઓફ કરી શકતા હતા. તો એ સમય તો નીકળી ગયો, એટલે ભાઈ તું એને ભૂલી જા. હવે વાત કરવાની છે આપણે 13-14ની, બરાબર છે. તો હજુ એનામાં સમય છે કે એમાં 8 વર્ષ જો તમે ઉમેરો તો 2021-22 આવશે. અને હજુ મારું આ કયું વર્ષ ચાલે છે, 1920 ચાલે છે દાખલામાં. તો દાખલામાં તમે લોકો તમારા 1,25,000નો જે બિઝનેસ લોસ જે છે અસેસમેન્ટ 13-14માં, અને તમારી ત્યાં સામે ઇન્કમ કેટલી છે 1,16,000, તો 1,25,000નો લોસ અને 1,16,000ની ઇન્કમ સેટઅપ કરી પણ દેશો તો 9,000નો લોસ રહેશે. બરાબર છે. એ તમે કેરી ફોરવર્ડ કરો અને સેટઅપ કરજો બિઝનેસ ઇન્કમ અપ ટુ અસેસમેન્ટ યર 21-22. તો 2021-22 સુધી જો તમને કોઈ બિઝનેસ ઇન્કમ થાય તો આ 9,000ને તમે સેટઅપ કરી શકો છો. તમે લોકો અધર ઇન્કમ સાથે પણ સેટઅપ કરી શકો છો, એવું તમે વિચારતા હોય, બરાબર છે, તો એ ખોટું છે. વાંચો, તમને બ્રેકેટમાં લખીને આપ્યું છે કે ઇટ કેન નોટ બી એડજસ્ટેડ અગેન્સ્ટ અધર ઇન્કમ. કારણ કે તમારા મગજમાં ક્વેશ્ચન હોય કે સાહેબ બિઝનેસ લોસ છે તો અહીંયા આપણી પાસે અધર ઇન્કમ છે ને, એની સાથે સેટઅપ કરો ને, કે ના થાય. ઓન ધ અધર હેન્ડ, unabsorbed depreciation can be carried forward without any time limit and it can be set off against any income. તમારી પાસે unabsorbed depreciation પણ છે, બરાબર છે, એ તમે કેરી ફોરવર્ડ કરી શકો છો, કોઈ પણ ટાઈમ લિમિટ નથી. બરાબર, તમે કોઈ પણ ઇન્કમ સાથે એને સેટ ઓફ કરી શકો છો. તો unabsorbed depreciation pertaining to assessment year 1991 and 2013-14 can be set off against business income as well as other income. પણ ખાલી સેલેરી ઇન્કમ સાથે સેટઅપ નથી થઈ શકતું. તો તમારે પેલા 36,000 અને 40,000 તમે બિઝનેસ ઇન્કમ સાથે અધર ઇન્કમ સાથે સેટઅપ કરી લો, સેલેરી ઇન્કમ સાથે સેટઅપ કરી શકતા નથી. ઇન ધીસ કેસ brought forward unabsorbed depreciation 76,000,
એટલે કે 36,000 અને 40,000 ટોટલ થઈને 76,000 થશે. એ મારી પેલી જે અધર ઇન્કમ છે ને 8,45,000 એની સાથે હું સેટઅપ કરી લઉં છું. નેક્સ્ટ શું છે? કેરી ફોરવર્ડ એન્ડ સેટ ઓફ સ્પેક્યુલેશન લોસ, એટલે તમારા સટ્ટા બજારનું નુકસાન. કેરી ફોરવર્ડ ને સેટ ઓફનો રૂલ. સૌથી પહેલા તો તમારા મગજમાં એ ક્રિએટ થવું જોઈએ કે સર આ સ્પેક્યુલેશન બિઝનેસ એટલે શું. તો ઇફ અ કોન્ટ્રાક્ટ ફોર પરચેસ or sale of any commodity, stock, share is periodically settled otherwise than by actual delivery, it is known as speculative transaction. તો તમે લોકો તમારા લોકોનો કોઈ કોન્ટ્રાક્ટ હોય કે આ કોમોડિટી, સ્ટોક અથવા શેર કાં તો પરચેસ કરીશ કાં તો સેલ કરીશ periodically, બરાબર છે? તો આ છે તમારું સ્પેક્યુલેટિવ ટ્રાન્ઝેક્શન. ટુ પુટ ઇટ ડિફરન્ટલી, a contract for purchase or sale of any other article can never be a speculative transaction. એના સિવાયના કોઈ પણ આર્ટિકલ તમે ખરીદો કે વેચો એ સ્પેક્યુલેટિવ ટ્રાન્ઝેક્શન નથી. If a contract for purchase or sale of share, stock or commodity is ultimately settled otherwise than by actual delivery or transfer of commodity, it would be a speculative transaction. તો તમારા લોકોનો જે કોન્ટ્રાક્ટ છે કે તમે કોઈ સ્ટોક, શેર્સ કે કોમોડિટી પરચેસ કરશો અથવા સેલ કરશો એ તમે અલ્ટિમેટલી સેટલ કરવાના છો એકચ્યુઅલ ડિલિવરી પહેલા, અથવા તમે આ કોમોડિટી ટ્રાન્સફર કરવાના છો, તો જેને આ લોકોએ સ્પેક્યુલેટિવ ટ્રાન્ઝેક્શન કીધું છે. Even if at the time of entering into a contract there was no intention to gamble, તમે જ્યારે આ કોન્ટ્રાક્ટમાં એન્ટર થયા હતા ત્યારે તમારી ઈચ્છા નથી કે હું ગેમ્બલિંગ કરીશ. On the other hand, if actual delivery of commodity take place, the transaction would be non-speculative transaction, even if it is highly speculative. તમારા લોકોને અહીંયા શબ્દ આપ્યો તો અધર ધેન બાય એકચ્યુઅલ ડિલિવરી, આ વર્ડ હતો. એ લોકો કહે છે કે ના એકચ્યુઅલ ડિલિવરી વખતે જ તમને આ કોમોડિટી ટેક પ્લેસ થાય તો એકચ્યુઅલ ડિલિવરી વખતે જો આ કોમોડિટી ટેક પ્લેસ થાય તો આ ટ્રાન્ઝેક્શન નોન સ્પેક્યુલેટિવ થઈ ગયું છે. પછી ભલે ને અંદર ગમે તેટલું સ્પેક્યુલેટિવ કેમ ન લાગે આપણાને. Speculative business, in the case of a company, this provision is applicable if the following conditions are satisfied. Taxpayer is a company. The taxpayer a company હોવી જોઈએ. It is not a company whose gross total income consists mainly of income which is chargeable under the head interest on securities, income from house property, capital gain, income from other source. તો આ એવી કંપની ના હોવી જોઈએ જેની ગ્રોસ ટોટલ ઇન્કમની અંદર આ બધાનો સમાવેશ થતો હોય. Alternatively, it is a company whose principal business is other than that of banking or granting of loan and advances. આ એક એવી કંપની હોવી જોઈએ જેનો પ્રિન્સિપલ બિઝનેસ બેન્કિંગ, લોન આપવાનું એના સિવાયનો કોઈ બિઝનેસ હોવો જોઈએ. The business of the company consists of purchase and sale of shares of other companies. તો આ કંપનીના બિઝનેસની અંદર એ કોઈ બીજી કંપનીના શેર ખરીદવાના, વેચવાના એનો હોઈ શકે છે. If all the above conditions are satisfied, such companies shall be deemed to be carrying on a speculative business to the extent of which the business consists of purchase or sale of such shares. This rule is applicable even if there is no evidence of tax by the assessee. તો આ તમને સ્પેક્યુલેટિવ બિઝનેસ વિશે સમજાવ્યું એ લોકોએ તમને. મેં તમને કીધેલું કે સ્પેક્યુલેટિવ બિઝનેસ કરવાથી જો કોઈ લોસ થાય તો તમારે ફરી પાછો સ્પેક્યુલેટિવ બિઝનેસ જ કરવાનો, એની સાથે તમે સેટઅપ કરી શકો છો. એના પછીનો પોઈન્ટ આ જ છે. એના પછીનો પોઈન્ટ આવો કોઈ પણ લોસ તમે 4 વર્ષ સુધી જ કેરી ફોરવર્ડ કરી શકો છો, 4 વર્ષ કરતા વધારે નહીં. ઓકે, બિઝનેસ કન્ટિન્યુ હોવો જોઈએ, હા કે ના?
તો એ એમને તમને કીધું છું, હોય તોય ચાલે, ના હોય તોય ચાલે. રિટર્ન ઓફ લોસ શુડ બી સબમિટેડ ઇન ટાઈમ. યસ, એ તો મેં તમને કીધું ને. ગવર્મેન્ટમાં હંમેશા એક વસ્તુ ધ્યાન રાખો, તમે તમારો લોસ ત્યારે સેટ ઓફ કરી શકો છો, કેરી ફોરવર્ડ કરી શકો છો, જ્યારે તમે લોકોએ રાઈટ ટાઈમ ઉપર રિટર્ન ફાઇલ કર્યા હોય. ઓકે. અધર પોઈન્ટ્સ દેખો. અધર પોઈન્ટ શું આપ્યો છે? પહેલું, લોસ ઇન્કર ઇન અ સ્પેક્યુલેટિવ બિઝનેસ ઇન અ બેન આઇટમ કેન નોટ બી કેરી ફોરવર્ડ ટુ ધ નેક્સ્ટ યર. તો સ્પેક્યુલેટિવ બિઝનેસમાં જે બેન આઇટમથી તમને જે લોસ થયો છે એ તમે નેક્સ્ટ યરમાં કેરી ફોરવર્ડ નથી કરી શકતા. લોસ ઇન અ સ્પેક્યુલેટિવ ટ્રાન્ઝેક્શન એન્ટર ઇન્ટુ ઓન બિહાફ ઓફ પ્રિન્સિપલ. તો તમે કોઈ પ્રિન્સિપલના બિહાફમાં કોઈ ટ્રાન્ઝેક્શનમાં એન્ટર થયા છો અને તમને લોસ થયો, ઇઝ અ નોન સ્પેક્યુલેટિવ લોસ ઓફ એજન્ટ. Income from forward transaction entered into a behalf of constituents is not income from speculative business carried on by the assessee. તમે ઉપર ઓન બિહાફ ઓફ પ્રિન્સિપલ છો, અહીંયા ઓન બિહાફ ઓફ કોન્સ્ટિટ્યુઅન્ટ છે, બરાબર છે? તો કોઈ સ્પેક્યુલેટિવ બિઝનેસની ઇન્કમ નથી. હવે તમારા લોકોને શું સમજાવે છે કે સર કેરી ફોરવર્ડ અને સેટ ઓફ ઓફ કેપિટલ લોસ, એમાં આટલું બધું વાંચવાની જરૂર નથી. એમાં મેં તમને ખાલી 2 જ વાક્ય આપ્યા હતા, ખાલી 2 જ વાક્ય, કે લોંગ ટર્મ કેપિટલ ગેઇનમાં લોસ થાય, લોસ ફ્રોમ અ લોંગ ટર્મ કેપિટલ ગેઇન. તો તમે ફક્ત લોંગ ટર્મ કેપિટલ ઇન્કમ થશે એની સાથે સેટ ઓફ કરી શકો છો. ઓકે. પરંતુ શોર્ટ ટર્મ કેપિટલ લોસ થાય તો તમે કોઈની પણ સાથે સેટ ઓફ કરી શકો છો, પછી એ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન હોય કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન હોય. ઓકે. ખાલી આ 2 જ વાક્ય યાદ રાખો, આટલું બધું વાંચવાની કઈ જરૂર નથી. આવો લોસ તમે લોકો 8 વર્ષ સુધી કેરી ફોરવર્ડ કરી શકો છો. ઓકે. તો આટલું યાદ રાખજો, ભૂલ ના કરતા. પછી એ લોકોએ તમને શું કીધું છે? કેરી ફોરવર્ડ એન્ડ સેટ ઓફ અ લોસ ફ્રોમ એક્ટિવિટી ઓફ ઓનિંગ એન્ડ મેન્ટેનિંગ રેસોર્સ. તો આમાં પણ મેં તમને નિયમ આપ્યો હતો કે ઘોડા દોડાવવાની રમતમાં જો તમારા લોકોને નુકસાન થયું તો ફરી પાછી એ રમત રમો, પ્રોફિટ કમાવો, એની સાથે સેટ ઓફ કરો. નીચેનું આટલું બધું વાંચવાની તમને કોઈ જરૂરત નથી. હાઉસ પ્રોપર્ટીમાં તમને લોસ છે. હાઉસ પ્રોપર્ટીમાં કેરી ફોરવર્ડ એન્ડ સેટ ઓફ અ લોસ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી. તો વાંચો. If the assessee incur any loss under the head income from house property and such loss is not fully adjusted under other head of income in the same assessment year, then the balance loss shall be carried forward and set off in the subsequent year subject to a limit of 8 assessment year against income from house property. તો હાઉસ પ્રોપર્ટીનો લોસ હું સેમ અસેસમેન્ટ યરમાં પોતાની સાથે અથવા તો બીજાની સાથે સેટઅપ કરવા ગયો, તેમ છતાં લોસ છે, તો તું એને કેરી ફોરવર્ડ કર 8 વર્ષ સુધી. બરાબર. ચાલો, ત્યાર પછી તમારી પાસે એક ચાર્ટ આવતો હશે, એક ચાર્ટ. એ ચાર્ટને મોસ્ટ આઈએમપી કરી દો. એ ચાર્ટ તમને શું સમજાવે છે? પહેલું કોલમ દેખો, ધ ટાઈપ ઓફ લોસ ટુ બી કેરી ફોરવર્ડ ટુ નેક્સ્ટ યર. કયા પ્રકારના લોસ કેરી ફોરવર્ડ થાય છે નેક્સ્ટ યર? ઇન્કમ અગેન્સ્ટ વિચ કેરી ફોરવર્ડ લોસ કેન બી સેટ ઓફ ઇન નેક્સ્ટ યર. નેક્સ્ટ યરે જ્યારે તમારે સેટઅપ કરવાનું થાય તો કઈ ઇન્કમ સાથે તમે સેટઅપ કરી શકો છો? ત્રીજું કોલમ, હાઉ મેની યર્સ બિઝનેસ કન્ટિન્યુ હોય તો ચાલે કે ના ચાલે.
રિટર્ન ઓફ લોસ રાઈટ ટાઈમ પર ભરેલું હોવું જોઈએ, હા કે ના? તો આ જે 5 કોલમ છે ને એ આખું સમરી આવી જશે આગળ જે હમણાં આપણે ચલાવ્યું ને એનું. ચલો, જેમાં સૌથી પહેલા આવે છે હાઉસ પ્રોપર્ટીનો લોસ. તો તમે લોકો નેક્સ્ટ યર હાઉસ પ્રોપર્ટીના ઇન્કમ સાથે સેટ ઓફ કરો. આવું તમે 8 વર્ષ કરી શકો છો. બિઝનેસ કન્ટિન્યુ ના હોય તોય ચાલે. રિટર્ન ઓફ લોસ ઇન અ ટાઈમ, તમે રાઈટ ટાઈમ પર ના ભરેલું હશે તો પણ ચાલશે. સ્પેચ્યુલેશન લોસ, તો સ્પેચ્યુલેશન લોસ છે તો સ્પેચ્યુલેશન પ્રોફિટ સાથે એડજસ્ટ કરવાનું. 4 વર્ષની લિમિટ છે. બિઝનેસ કન્ટિન્યુ હોવો જોઈએ, નોટ નેસેસરી. હા, પણ રિટર્ન ઓફ લોસ રાઈટ ટાઈમ પર ભરેલું હોવું જોઈએ, ત્યાં યસ લખ્યું છે. નોન સ્પેચ્યુલેશન બિઝનેસ લોસ, જેમાં પહેલું આવે છે ડેપ્રિસિએશન, કેપિટલ એક્સપેન્ડિચર, સાયન્ટિફિક રિસર્ચ અને ફેમિલી પ્લાનિંગ. તો મેં તમને કીધેલું ને પેલું ડેપ્રિસિએશન, હમણાં મેં તમને દાખલો ચલાવ્યો. તમે કોઈ પણ ઇન્કમ સાથે સેટ ઓફ કરી શકો છો, ખાલી સેલેરી છોડીને. તમને કોઈ લિમિટ નથી. બિઝનેસ કન્ટિન્યુ ના હોય તોય ચાલે, નોટ નેસેસરી. રિટર્ન ઓફ લોસ રાઈટ ટાઈમ પર ના ભરેલું હોય તોય ચાલશે. લોસ ફ્રોમ અ સ્પેસિફાઈડ બિઝનેસ, તો લોસ ફ્રોમ અ સ્પેસિફાઈડ બિઝનેસ છે તો ઇન્કમ ફ્રોમ સ્પેસિફાઈડ બિઝનેસ સાથે તમે સેટઅપ કરો. કોઈ ટાઈમ લિમિટ નથી. બિઝનેસ કન્ટિન્યુ ના હોય તોય ચાલે. રિટર્ન રાઈટ ટાઈમ પર ભરેલું હોવું જોઈએ. બિઝનેસ લોસ, બિઝનેસ લોસ, તો બિઝનેસ લોસ છે તો કોઈ પણ બિઝનેસ પ્રોફિટ સાથે તમે નેક્સ્ટ યર સેટઅપ લઈ લો, 8 વર્ષ સુધી કરી શકો છો. બિઝનેસ કન્ટિન્યુ નહીં હોય તોય ચાલશે, પણ રિટર્ન રાઈટ ટાઈમ પર ભરેલું હોવું જોઈએ. હવે આવે છે કેપિટલ લોસ, જેમાં સૌથી પહેલા શોર્ટ ટર્મ કેપિટલ લોસ છે. શોર્ટ ટર્મ કેપિટલ લોસ છે તો નિયમ શું કહે છે કે તું કોઈ પણ કેપિટલ ગેઇનના ઇન્કમ સાથે સેટ ઓફ કર 8 વર્ષ સુધી. બિઝનેસ કન્ટિન્યુ ના હોય તોય ચાલે, પણ રિટર્ન રાઈટ ટાઈમ પર ભરેલું હોવું જોઈએ. લોંગ ટર્મ કેપિટલ લોસ છે તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન સાથે એડજસ્ટ કર 8 વર્ષ સુધી. બિઝનેસ કન્ટિન્યુ નહીં હોય તોય ચાલશે, રિટર્ન રાઈટ ટાઈમ પર ભર. અને છેલ્લે છે ઘોડા દોડની રમત. ફરી પાછું દોડાય ઘોડા, ઇન્કમ કમાય, એની સાથે સેટ ઓફ કર. 4 વર્ષ છે તારી પાસે. બિઝનેસ કન્ટિન્યુ હોવો જોઈએ ને રિટર્ન પર રાઈટ ટાઈમ પર ભરેલું હોવું જોઈએ. ઓકે, તો આ ચાર્ટ તમને એ બતાડે છે કે તમે જ્યારે નેક્સ્ટ યર સેટઅપ કરવાની વાત કરશો તો તમે કોની સાથે સેટઅપ કરશો અને કેટલા વર્ષ તમે આવું કરી શકો છો. ઓકે, ચાલો, હવે તમારી પાસે નાના નાના એક્ઝામ્પલ આવતા હશે. તમે નાના નાના એક્ઝામ્પલમાં જાઓ. હવે તમે નાના એક્ઝામ્પલને સમજી શકો છો. ઓકે, જેમાં પહેલો મેં ચલાવી દીધેલો. બીજો એક્ઝામ્પલ દેખો. બીજો એક્ઝામ્પલ, મિસ્ટર એક્સ ઓડ 2 ડિફરન્ટ હાઉસ પ્રોપર્ટી. દેખો, હાઉસ પ્રોપર્ટીની વાત ચાલે છે, જેમાં પહેલી હાઉસ પ્રોપર્ટીમાં લોસ છે 2 લાખનો. બીજી હાઉસ પ્રોપર્ટીમાં ઇન્કમ છે 1 લાખની. બીજું કશું તમને આપ્યું નથી. ઓકે, તો વિચારીએ. મેં તમને કાલે કીધેલું 3 વસ્તુ છે. 3 વસ્તુ છે. પહેલા પોતાના ઘર સાથે સેટ કરવાનું, પછી બીજાના ઘરમાં જઈને સેટ ઓફ કરવાનું, અને તો છતાં ન થાય તો પછી કેરી ફોરવર્ડ કરવાનું. તો હાઉસ પ્રોપર્ટી પહેલા પોતાના ઘરની ઇન્કમ છે, હા સર છે, 1 લાખ રૂપિયા તો છે ઇન્કમ. 2 લાખનો લોસ છે તો સેટ ઓફ કર, તો 1 લાખનો લોસ રહેશે. બરાબર છે. બીજી કોઈ તારી ઇન્કમ છે? ના સર, ખાલી હાઉસ પ્રોપર્ટીની જ ઇન્કમ હતી. તો આ લોસને તું કેરી ફોરવર્ડ કરી દે. હવે 8 વર્ષ સુધી તું કરી શકીએ છે. હમણાં જ આપણે ચાર્ટ દેખ્યો. ઓકે, વાંચો, અંદર જવાબ આપ્યો છે. સેટ ઓફ અ લોસ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી 1 ટુ હાઉસ પ્રોપર્ટી 2, સેટ ઓફ અ લોસ ઇઝ ઇક્વલ ટુ 1 લાખ. અલ્ટિમેટલી માઇનસ પ્લસ થઈને 1 લાખ રૂપિયા લોસ રહેશે.
Therefore, business loss 1 lakh to be carry forward for next 8 years. Therefore, total income is equal to 0. આ વર્ષની ઇન્કમ કોઈ કે ના, આ વર્ષની કોઈ ઇન્કમ છે જ નહીં, મને તો લોસ ગયો. નેક્સ્ટ, હવે આપણે ત્રીજો દાખલો દેખીએ. ત્રીજો દાખલો શું છે? તમારો નોર્મલ બિઝનેસ છે. ત્રીજા દાખલામાં તમે નોર્મલ બિઝનેસ કરો છો 1 નંબરનો, તમને લોસ ગયો 2 લાખનો. બીજો નોર્મલ બિઝનેસ કરો છો, એમાં પણ તમને લોસ ગયો 50,000નો. ત્રીજો બિઝનેસ કરો છો જેમાં પ્રોફિટ છે 1 લાખ રૂપિયા. હાઉસ પ્રોપર્ટીની ઇન્કમ છે 1 લાખ રૂપિયા, બરાબર છે. While in a previous year 2021 he had the following income: profit of business 3 rupees 20,000, income from house property 1 lakh. So the calculation of set off and carry forward of loss for previous year 1920 and previous year 2021. ઓકે, તમને 2 વર્ષનું સેટ ઓફ અને કેરી ફોરવર્ડ પૂછ્યું છે. પહેલા આપણે 90-20 ની વાત કરીએ. 90-20, ઓકે, શાંતિથી. સૌથી પહેલા મારી પાસે હાઉસ પ્રોપર્ટીની ઇન્કમ કેટલી? 1 લાખ રૂપિયા ઇન્કમ છે. ઓકે, બિઝનેસ ઇન્કમ તરફ જઈએ તો પહેલા બિઝનેસમાં લોસ છે, બીજા બિઝનેસમાં લોસ છે, ત્રીજા બિઝનેસમાં પ્રોફિટ છે. તો મેં તમને કીધેલું પહેલા પોતાના ઘર સાથે સેટઅપ કરો. તો 2.5 લાખના લોસની સામે 1 લાખનો પ્રોફિટ છે, તો પણ મને 1.5 લાખનો લોસ છે. કરેક્ટ? 1.5 લાખનો લોસ છે ને, મારા ઘર સાથે સેટઅપ થઈ ગયો. પછી શું કરું સર? પછી બીજું સ્ટેપ એપ્લાય કરવાનું. તારી પાસે બીજી કોઈ ઇન્કમ હોય, બીજા કોઈ હેડ નહીં, તો તું એની સાથે સેટ કરી શકે છે. અહીંયા છે આ દાખલામાં? હા સર, હાઉસ પ્રોપર્ટીની ઇન્કમ છે 1 લાખ. તો તું તારા 1.5 લાખના લોસને 1 લાખના પ્રોફિટ સાથે તું સેટઅપ કરી શકે છે, તો પણ તને 50,000નો લોસ છે. કરેક્ટ? તેમ છતાં તને 50,000નો લોસ છે બિઝનેસ ઇન્કમનો. કરેક્ટ? તો હવે આ લોસને તારે શું કરવાનું? કેરી ફોરવર્ડ કરવાનું. તું 8 વર્ષ સુધી કરી શકે છે. કરેક્ટ? નેક્સ્ટ યર જો તારી પાસે બિઝનેસ ઇન્કમ થાય તો તું આને સેટઅપ લઈ લેજે. કરેક્ટ? આગળ વાંચો. આ તો 1 વર્ષ થયું 90-20. હવે 20-21 દેખે. 20-21માં મારી પાસે હાઉસ પ્રોપર્ટીની ઇન્કમ 1 લાખ અને બિઝનેસની ઇન્કમ 20,000. કરેક્ટ? હવે ઉભા રહો. તમને યાદ આવે કે પાછલા વર્ષમાં મને 50,000નો લોસ હતો, બિઝનેસ લોસ. તો સરે કીધેલું 8 વર્ષ સુધી કેરી ફોરવર્ડ કરી શકો છો. નેક્સ્ટ યર તમારી પાસે બિઝનેસ ઇન્કમ આવે તો સેટઅપ કરી લેજો. તો આપણી પાસે બિઝનેસ ઇન્કમ આવી ને, 20,000 રૂપિયા ઇન્કમ છે. કેટલો લોસ સેટઅપ કરવો છે? 50,000? 20,000 કરી શકો છો, વધારે નહીં. ઓકે, તો 20,000નો લોસ સેટઅપ કરી દો, તોય તમારું 30,000 વધશે લોસ. અને 8 વર્ષ છે, એમાંથી 1 વર્ષ જતું રહ્યું, હવે 7 વર્ષ રહેશે તમારી પાસે. તો દેખો 20માંથી 20 જતા રહ્યા એટલે નીલ આપ્યું. તમારી નેક્સ્ટ યરની ઇન્કમ થઈ ખાલી 1 લાખ રૂપિયા. ઓકે, વાંચો. લોસ ઓફ ધ પ્રીવિયસ યર 90-20 રૂપીસ 30,000 કેરી ફોરવર્ડ ફોર 7 years. મેં કીધું ને કે 8 વર્ષમાંથી 1 વર્ષ તો તમે હમણાં સેટઅપમાં મૂકી દીધું. તમારી પાસે 30,000નો લોસ સેટઅપ કરવાના 7 વર્ષ છે. ઓકે, ઓપનિંગ લોસ 50,000 લેસ સેટ ઓફ 20,000 ઇઝ ઇક્વલ ટુ 30,000. હવે 30,000 એ લોકોએ બતાવ્યું છે, તમને ખબર જ છે, બરાબર છે, કે તમારું ગયા વખતનો 50,000નો લોસ હતો, આ વખતે 20,000 એડજસ્ટ કરી નાખ્યા તો 30,000નો લોસ વધ્યો. નેક્સ્ટ આપણી પાસે શું છે? એક્ઝામ્પલ 4. આપણી પાસે સેલેરી છે 10 લાખ, હાઉસ પ્રોપર્ટી 9 લાખ રૂપિયાની છે, બીજી હાઉસ પ્રોપર્ટીમાં સેલ્ફ ઓક્યુપાઈડ છે જેમાં 2 લાખનો લોસ છે, ત્રીજી હાઉસ પ્રોપર્ટી લેટ આઉટ છે જેમાં લોસ છે 10 લાખ. કેલ્ક્યુલેટ ગ્રોસ ટોટલ ઇન્કમ ઓફ મિસ્ટર એક્સ for the assessment year 2021. Disclose the calculation of carry forward set of losses also. ચલો વર્કિંગ બતાવીએ એમને.
સૌથી પહેલા સેલેરીની ઇન્કમ કેટલી? 10 લાખ. ઓકે, ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી 9 લાખની ઇન્કમ છે, 2 લાખ અને 10 લાખનો લોસ છે. તો ટોટલ તમારી પાસે અહીંયા 3 લાખનો લોસ થયો. લોસ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી, લોસ ફ્રોમ હાઉસ પ્રોપર્ટીનો તમને 3 લાખનો લોસ થયો છે. કરેક્ટ? ક્લિયર? હવે તમારા લોકોને યાદ હોય તો કે જ્યારે તમારા લોકોને હાઉસ પ્રોપર્ટીનું ચેપ્ટર ચલાવ્યું હતું તે વખતે તમને 2 લાખની લિમિટ હતી, યાદ હોય તો તમે લોકો અહીંયા 2 લાખ સુધી સેટઅપ કરી શકો છો, 2 લાખથી વધારે નહીં. બરાબર છે? એટલે તમારા લોકોને નીચે કંઈક લખ્યું છે, વાંચો કે મેક્સિમમ લોસ to be set off, that is interest 2 lakh cannot exceed to be carry forward for 8 years. તો તમારી પાસે 2 લાખ રૂપિયા તમે સેટઅપ કરી દીધા, તો હવે તમારી પાસે ખાલી 1 લાખ રૂપિયા વધ્યા છે. બરાબર છે? તો તમે લોકો 3 લાખ રૂપિયા આઉટર કોલમમાં નથી લખી શકતા, તમે લોકો ખાલી 2 લાખ લખી શકો છો. બરાબર છે? એટલે મગજમાં ફિટ શું રાખવાનું કે જો હાઉસ પ્રોપર્ટીનો 3 લાખ કરતા વધારાનો લોસ આવે, એટલે કે 2 લાખ કરતા વધારાનો લોસ આવે, તો તમારા લોકોને એડજસ્ટ ખાલી 2 લાખ જ કરી શકો છો, 2 લાખથી વધારે કરંટ યરમાં નથી કરી શકતા. એટલે તમે આઉટર કોલમમાં દેખો 2 લાખ લખ્યા છે, એ તમારા હાઉસ પ્રોપર્ટીનો લોસ તમે હવે સેલેરી સાથે સેટ ઓફ કરીને 8 લાખ રૂપિયાની તમારી ઇન્કમ થઈ. બરાબર છે? અને તમારી પાસે હજુ પણ 1 લાખનો હાઉસ પ્રોપર્ટીનો લોસ છે, એ તમે કેરી ફોરવર્ડ કરો. બરાબર છે? 8 વર્ષ સુધી તમે કેરી ફોરવર્ડ કરી શકો છો, તમે સેટઅપ કરી શકો છો. નેક્સ્ટ, તમારી પાસે હવે 5મો દાખલો શું આવી રહ્યો છે કે સટ્ટા બજારનો બિઝનેસ છે તમારી પાસે, જેમાંથી તમને 2 લાખનો પ્રોફિટ થાય છે. બીજો સટ્ટા બજારના બિઝનેસમાંથી 5 લાખનો લોસ થાય છે. નોર્મલ બિઝનેસ 10 લાખનો છે. ડ્યુરિંગ ધ પ્રીવિયસ યર 2021 સ્પેક્યુલેટિવ બિઝનેસ B1 ઇન્કમ ₹2 lakh, નોર્મલ બિઝનેસ ઇન્કમ 5 lakh. તમારા લોકોએ વર્કિંગ બતાવવાનું છે સેટ ઓફ અને કેરી ફોરવર્ડ લોસનો. ઓકે, ચાલો સૌથી પહેલા તો તમે લોકો સોલ્યુશન્સ દેખો. બરાબર છે? વાંચો. સૌથી પહેલા તો 90-20 ની વાત કરીએ આપણે. 90-20માં આપણી બિઝનેસ ઇન્કમ કેટલી એ આપણે દેખીએ. તો સૌથી પહેલા 90-20માં આપણે સટ્ટા બજારમાં 2 બિઝનેસ આપણા, B1 અને B2, જેમાં 2 લાખનો પ્રોફિટ છે, 5 લાખનો લોસ છે. તો અલ્ટિમેટલી મને સટ્ટા બજારમાંથી લોસ થાય છે 3 લાખ રૂપિયાનો. મારી નોર્મલ બિઝનેસ ઇન્કમ છે 10 લાખ રૂપિયાની. બરાબર છે? હવે તમે મને એવું કહેશો કે સર આ સટ્ટા બજારના લોસને બિઝનેસ ઇન્કમ સાથે સેટઅપ ના થાય. તો મેં તમને થિયરી ચલાવી, ચાર્ટ ચલાવ્યો, મેં તમને ત્યાં કીધું છે સટ્ટા બજારના લોસને સટ્ટા બજારની ઇન્કમ સાથે સેટઅપ થાય. માટે આ 3 લાખ 10 લાખની સાથે સેટઅપ નહીં થાય, તમારી ઇન્કમ 10 લાખ જ કહેવાશે. તો સર આ 3 લાખ રૂપિયાનું મેં શું કરું જે લોસ થયો તે? મેં તને ચાર્ટ ચલાવ્યો છે, એમાં મેં તમને કીધું છે તમે 4 વર્ષ સુધી કેરી ફોરવર્ડ કરો અને આવનાર જો કોઈ સટ્ટા બજારની ઇન્કમ હોય એની સાથે સેટઅપ કરી લેજો. નેક્સ્ટ 2020-21ની વાત કરીએ, જેમાં સટ્ટા બજારમાંથી મને 2 લાખનો પ્રોફિટ થયો છે. તમે ક્વેશ્ચન્સમાં દેખી શકો છો, મને 2 લાખની ઇન્કમ થઈ છે. તો તરત જ મને યાદ આવશે પાછલા વર્ષમાં પેલો 3 લાખનો લોસ હતો ને, એમાંથી 2 લાખ એડજસ્ટ થઈ શકે છે. તો પણ મગજમાં યાદ રાખવાનું કે 1 લાખ, તેમ છતાં 1 લાખ રૂપિયા તમારી પાસે હજુ પણ સટ્ટા બજારના લોસના છે, જે તમે આવનાર 3 વર્ષમાં સેટઅપ કરવાના છે. હા, ભૂલી ના જતા. અને નેક્સ્ટ યર મારી નોર્મલ બિઝનેસની ઇન્કમ 5 લાખ છે, તો ગ્રોસ ટોટલ ઇન્કમ મારી 5 લાખ થઈ.
ત્યારબાદ તમારા લોકોને છઠ્ઠો દાખલો શું આપ્યો છે? કેપિટલ ગેઇન. મેં તો તમને કેટલી વાર કીધું, લોંગ ટર્મ હોય તો લોંગ ટર્મ સાથે સેટ ઓફ કર, બટ શોર્ટ ટર્મ કોની પણ સાથે સેટ ઓફ કર. ઓકે, દેખ અંદર શું આપ્યું છે. ફોલોઈંગ આર ધ ડિટેલ્સ ઓફ મિસ્ટર એક્સ for 2019-20, short term capital loss 10 lakh, short term capital profit 8 lakh, long term capital loss 5 lakh, long term capital gain 2 lakh. તો સૌથી પહેલા શોર્ટ ટર્મનું અલગ કરો, લોંગ ટર્મનું અલગ કરો. શોર્ટ ટર્મનો લોસ 10 લાખ, શોર્ટ ટર્મનો પ્રોફિટ 8 લાખ. અલ્ટિમેટલી મને 2 લાખનો લોસ શોર્ટ ટર્મમાંથી થાય છે. લોંગ ટર્મનો લોસ 5 લાખ, એનો ગેઇન 2 લાખ. અલ્ટિમેટલી ત્યાં મને 3 લાખનો લોસ થાય છે. હવે સાંભળજો ધ્યાનથી. લોંગ ટર્મનો જે લોસ છે 3 લાખ, એ મેં લોંગ ટર્મ ઇન્કમ જે થાય કેપિટલ ગેઇનની એની સાથે સેટ ઓફ કરી શકું છું. પણ આ શોર્ટ ટર્મનો જે 2 લાખનો લોસ છે એ તો હું લોંગ ટર્મ ઇન્કમ સાથે કે શોર્ટ ટર્મ ઇન્કમ સાથે મેં સેટ ઓફ કરી શકું છું. અત્યારે તો બંને લોસ છે એટલે સેટ ઓફ ના થાય. એક્ઝામ્પલ 7 દેખો, જેમાં તમારી પાસે લોંગ ટર્મ ઇન્કમ છે, લોંગ ટર્મ કેપિટલ ગેઇન 5 લાખનો અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન 2 લાખનો લોસ છે. ઓકે, તો તમને ખબર છે કે શોર્ટ ટર્મ લોસ છે ને, શોર્ટ ટર્મ લોસ એ તમે લોંગ ટર્મ કેપિટલ ગેઇન કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન સાથે સેટ ઓફ કરી શકો છો. એટલે આ 2 લાખને 5 લાખ સાથે સેટ ઓફ મારી દો, 3 લાખની ઇન્કમ વધશે. 8મો દાખલો દેખો, લોંગ ટર્મ લોસ છે 10 લાખ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન છે 10 લાખ. હવે તમારા મનમાં એવું થાય કે સર આ 10 લાખનો લોસ છે લોંગ ટર્મ ને શોર્ટ ટર્મ સાથે એડજસ્ટ કરી દો ને. તો મેં તમને કેટલી વાર કીધું છે કે લોંગ ટર્મ કેપિટલ લોસ ફક્ત ને ફક્ત લોંગ ટર્મ કેપિટલ ગેઇન સાથે સેટ ઓફ થાય. ઓકે, તો તમારો જે આ 10 લાખનો લોસ છે એ કેરી ફોરવર્ડ થશે. એ શું થશે? કેરી ફોરવર્ડ. ત્યાં લખી દો કે કેરી ફોરવર્ડ થશે 8 વર્ષ સુધી. અને તમારી ઇન્કમ કેટલી કહેવાય? ખાલી 10 લાખ.